અને યાદ રાખજો, જેનું મન બંધાણું ને ઈ જ આ જગતના કુરુક્ષેત્રના મેદાનનો કુંતી પુત્ર અર્જુન છે. અમારા પ્રશ્નમાં પરીક્ષા વૃત્તિ નથી. યાદ રાખજો, પરીક્ષા વૃત્તિથી પૂછાયેલો પ્રશ્ન એ લડખડાયેલા વાણીનો, જિજ્ઞાસાનો પ્રશ્ન દેવી વાણીનો. તમારી વાણી થઈ ગઈ છે અને તમને જિજ્ઞાસા છે. મને ખબર છે તરસ્યા હોય એને જ પાણીની કિંમત હોય, બીજાનો. જાતા હતા અને ટ્રેનમાં એક પૈસાવાળા ભાઈ બેઠા છે, એવું લાગ્યું એના આચાર વિચાર દેખાવથી, અને એક સંત બેઠા હતા. એમ એક પાણીનું પાઉચ વેચવા છોકરો નીકળ્યો, એટલે અહીંયા પૈસાવાળા ભાઈ કીધું કે છોરા અહીંયા પાણી આપ, કેટલાનું દેશે? તો ઈ કે 5 રૂપિયાનું. જાજા આવે 2 રૂપિયાનું મળે તું 5 રૂપિયા લેસ? એટલે ઓલો છોકરો દાંત કાઢી નીકળી ગયો. ઈ ભાઈ પૈસાવાળા ઉતરી ગયા એટલે એક સંત બેઠા હતા, બીજું સ્ટેશન આવ્યું. છોકરો બીજી વાર આવ્યો ટ્રેનમાં, એને માથે હાથ મૂકીને કહે છે કે બેટા મને પાણીનું પાઉચ આપ, આલે 10 રૂપિયા. પાણીનું પાઉચ આપ્યું, એટલે 5 પાછા આપ્યા. સંત કે રાખ ને બેટા, તો કે ના, હું મારા હકનું જ કમાઉં છું. પણ બેટા મારે એક પ્રશ્ન પૂછવો છે. ઓલા ભાઈ હમણાં પેલા સ્ટેશને પૂછ્યું તું તને પાણીના પાવચનું, એને 5 રૂપિયા કીધા, તો તું કેમ હું દાંત કાઢવા લાગ્યો? તે છોકરા એવો જવાબ આપ્યો સુંદર મજાનો કે ગુરુદેવ, એને તરસ જ નહોતી. તરસ હોય ને તો 5 રૂપિયાનો ભાવ ન પૂછે, એમ જે તરસ્યા હોય ને એને જ્ઞાન પીરસાય. નહીતર એની